નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.6 ની અંદર આપણે છેલ્લે દાખલા નંબર 15 સુધી ગણતરી કરેલ છે. અત્યારે આપણે 16મા દાખલાની અંદર રકમ જોઈ. તો રકમ આપી છે કે 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કુલ કિંમત 60 રૂપિયા થાય. 2 કિલોગ્રામ ડુંગળી હોય, 4 કિલોગ્રામ ઘઉં હોય અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત 90 રૂપિયા થાય છે. 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત 70 રૂપિયા થાય છે. તો આ જે આપણને માહિતી આપી એ શ્રેણિકની રીતે દરેક વસ્તુનો પ્રતિ કિલોગ્રામ ભાવ આપણને શોધવાનો છે. તો આપણે જે શીખ્યા એ જ રીતે પણ પેલા સમીકરણ આપણે બનાવવાનું થાય છે. તો સૌથી પહેલા આપણને જે મેળવવાનું કીધું એના માટે આપણે ધારી લેવાનું. તો આપણને ત્રણેયના ભાવ કિલોગ્રામ દીઠ પૂછ્યા છે, તો ત્રણેયના ભાવ આપણે ધારી લઈ. ધારો કે ડુંગળી, ઘઉં અને ચોખાના કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયા X, રૂપિયા Y અને રૂપિયા Z છે. રેડી? આટલું. તો આ આપણે આ ત્રણેયની કિંમત ધારી લીધી. હવે આના ઉપરથી સમીકરણ બનાવી તો આપણને કીધું 4 કિલોગ્રામ ડુંગળી. હવે 1 કિલોના X રૂપિયા હે તો 4 ગુણ્યા X. 3 કિલોગ્રામ ઘઉં 3 ગુણ્યા Y. 2 કિલોગ્રામ ચોખા 2 ગુણ્યા Z. 4 ગુણ્યા X, 3 ગુણ્યા Y, 2 ગુણ્યા Z. એની ટોટલ કિંમત 60 રૂપિયા. તો ઇઝ ઇક્વલ ટુ 60. આ સમીકરણ 1. એવી જ રીતે 2 કિલોગ્રામ ડુંગળી એટલે આ 2X વત્તા 4 કિલોગ્રામ ઘઉં વત્તા 6 કિલોગ્રામ ચોખા એની કિંમત 90 રૂપિયા છે. આ સમીકરણ 2. ત્યાર પછી 6 કિલોગ્રામ ડુંગળી વત્તા 2 કિલોગ્રામ ઘઉં વત્તા 3 કિલોગ્રામ ચોખા ઇઝ ઇક્વલ ટુ ટોટલ 70. આ સમીકરણ આપણે આના ઉપરથી બનાવ્યા. બીજું એક ખાસ ધ્યાન રાખજો કે કોઈ રકમની અંદર આજે ડુંગળી, ઘઉં, ચોખા આપણને જે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે આપણે જ્યારે XYZ ધારી, પણ એવું બને કે બીજું વાક્ય જે લખવાની શરૂઆત કરે તો પેલા ઘઉંની વાત કરે પછી ડુંગળીની કરે. તો આપણને ખબર હોવી જ જોઈએ કે આપણે ડુંગળી માટે X કિંમત ધારી છે તો સમીકરણની અંદર ફેરફાર થઈ શકે. અત્યારે તો ત્રણેય કન્ટિન્યુ ત્રણેય વાક્યની અંદર સળંગ આપ્યા એટલે પ્રોબ્લેમ નથી, પણ આ એક ધ્યાન રાખવું. હવે જે સમીકરણ બની ગયા છે અને સમીકરણની મદદથી આપણે જે રીતે ઉકેલ શોધતા હતા શ્રેણિકની મદદથી સમીકરણનો, એ જ રીતે આપણે આગળ ગણતરી કરી. તો સૌ પ્રથમ આપણે એને શ્રેણિકની અંદર રૂપાંતર કરી તો XYZ ના સહગુણક 4, આ 3, આ 2, આ 2, 4, 6, આ 6, 2, 3. ત્યાર પછી આ X, Y, Z ઇઝ ઇક્વલ ટુ આ સામેની સાઈડે ચડતું આ 60, 90, 70. રેડી? આટલું. તો આ જે રીતે આપણે શ્રેણિક બનાવી એ રીતે શ્રેણિક બનાવ્યા. ત્યાર પછી આપણે ધારો કે
આને આપણે એ શ્રેણી કહેતા હતા. એ બરાબર આ 4 3 2 2 4 6 6 2 3. ત્યાર પછી આને આપણે x કહેતા હતા. x બરાબર આવશે x y z, અને આને આપણે b શ્રેણી કહી તો b બરાબર આવશે 60 90 70. તો આ આપણે નામ આપી દીધા. હવે આપણને ખબર જ છે કે આપણે આ સમીકરણ શું થાય, ax બરાબર b, અને હવે x મેળવવા માટે એને છેદમાં જવા દે તો a ઇન્વર્સ ઇન્ટુ b આ સમીકરણ છે. હવે આપણે a ઇન્વર્સ માટેની ગણતરીની શરૂઆત કરી. તો સૌ પ્રથમ આપણે જે a ના દરેક ઘટકના સહઅવયવ મેળવતા હતા, તો આપણે પહેલા એના સહઅવયવની ગણતરી કરશું. રેડી આટલું? તો હવે સૌ પ્રથમ આપણે જે સહઅવયવ મેળવતા હતા a11 બરાબર નિશ્ચાય બરોબર, પછી a12 તો -1 નિશ્ચાય, ત્યાર પછી a13 આ નિશ્ચાય, a21 આ -1 આ નિશ્ચાય, a22 આ નિશ્ચાય, a23 આ -1 અને નિશ્ચાય, એક મૂકીને એકમાં -1. ત્યાર પછી a31 આ નિશ્ચાય, a32 -1 અને આ નિશ્ચાય, અને a33 આમાં નિશ્ચાય. રેડી આપશું? હવે આ નિશ્ચાયકની અંદર ઘટક આપણે લખીએ. તો સૌ પ્રથમ a11 એટલે આપણને ખબર છે કે જે શ્રેણી ટાઈપો એમાં પહેલો કોલમ એટલે આ કાઢી નાખીએ તો 4 6 2 3 આવશે 4 6 2 3. ત્યાર પછી 1 2 પહેલી આ બીજો કોલમ તો 2 6 6 3 2 6 6 3. ત્યાર પછી પહેલી આ ત્રીજો કોલમ 2 4 6 2 2 4 6 2. રેડી? હવે 2 1 બીજી આ પહેલો કોલમ 3 2 2 3 3 2 આ 2 3. ત્યાર પછી 4 આ કોલમ રો 4 2 6 3 4 2 6 3. ત્યાર પછી બીજી આ ત્રીજો કોલમ 4 3 6 2 4 3 6 2. હવે ત્રીજી આ પહેલો કોલમ 3 2 4 6 3 2 4 6. ત્યાર પછી ત્રીજી આ બીજો કોલમ 4 2 2 6 4 2 2 6. ત્યાર પછી ત્રીજી આ ત્રીજો કોલમ 4 3 2 4 4 3 2 4. રેડી આટલું? હવે આપણે એનું વિસ્તરણ કરીએ. નિશ્ચાયક છોડી તો આ બેનો ગુણાકાર 4 તરી 12 વચ્ચે નિયમના માઇનસ અને 6 દુ 12 12 - 12 એટલે આ આવશે 0. રેડી? -1 હે એટલે આમ ગુણાકારની જગ્યાએ પેલા 6 × 6 એટલે 36 - 3 દુ 6
એટલે આ આવશે 3. રેડી? ત્યાર પછી 2 ગુણ્યા 2 4 માઇનસ 6 ગુણ્યા 4 24, તો આ મળશે -20. વળી -1 હે તો 2 ગુણ્યા 2 4 માઇનસ 3 ગુણ્યા 3 9, આ -5. આના માટે તો 4 તરી 12 માઇનસ 6 દુ 12, આ આવશે G. -1 તો આની જગ્યાએ આ બાજુથી 6 ગુણ્યા 3, 6 તરી 18 અને 4 દુ 8, એટલે આ વધશે 10. ફરીથી આ 6 તરી 18 માઇનસ 4 દુ 8, આ આવશે 10. -1 તો 2 ગુણ્યા 2 4 માઇનસ 6 ગુણ્યા 4 24, આ આવશે -20. અને છેલ્લે 4 ગુણ્યા 4 16 માઇનસ 3 દુ 6, આ કિંમત મળશે આપણને 10. રેડી? તો આ દરેકના આપણે સહઅવયવ મળી ગયા. હવે આપણે જે એક જોઈન્ટ મેટ્રિક્સ A લખી, એટલે કે સહઅવયવો જ શ્રેણી, બરોબર, એના માટે આપણે જે દરેકના સહઅવયવ શોધ્યા એ આપણે હાર પ્રમાણે મેળવવા. આ પહેલી હારના જે સહઅવયવ રહ્યા એને લખવાના પહેલી કોલમમાં, 0, આ 30 અને આ -20. ત્યાર પછી બીજી હાર -5, આ 0 અને આ 10. ત્યાર પછી ત્રીજી હાર 10, -20 અને 10. રેડી? આટલું. આ આપણને એક જોઈન્ટ A મળ્યો. હવે આપણે A ઇન્વર્સની ગણતરીનું સૂત્ર મૂકી તો A ઇન્વર્સ બરાબર આ 1/mod A ઇન્ટુ એક જોઈન્ટ A. રેડી? આટલું. મોડ એની કિંમત આપણને શરૂઆતમાં જે આપણે મેળવી નથી એ આપણે ગણતરી કરવી પડશે. આપણે સહઅવયવની ગણતરી કરીએ તો પહેલા મોડ એની આપણે કિંમત શોધીએ. મોડ A બરાબર આ શ્રેણિક બની જાય છે. એ શું આપ્યો એ 4 3 2. ત્યાર પછી 2 4 6 2 4 6 અને 6 2 3 6 2 3. રેડી? હવે આનું આપણે વિસ્તરણ કરી નિશ્ચાયકનું. પહેલો ઘટક 4, તો આ કોલમ ને રો કાઢી તો 4 તરી 12 -12, 12 વચ્ચે નિયમના -12 માઇનસ આ 3. આ કોલમ ને રો કાઢી તો 3 દુ 6 -36, 6 -36 અને છેલ્લો ઘટક +2, આ આવશે. કોલમ ને રો કાઢી તો 4 -24, 4 -24. રેડી? આટલું. હવે આ 4 12 -12 0, આ 6 માંથી 36 જાય તો -3, +2 4 માંથી 24 જાય તો -20. રેડી? આટલું. ત્યાર પછી 0 હારે ગુણાકાર 0, 30 ગુણ્યા 3 -90 અને 20 દુ 40, એટલે આ કિંમત આપણને 50 મળે. એટલે 0 નથી, એટલે આપણે એમ કહીએ કે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. માટે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે.
તો હવે ફરીથી આપણે A ઇન્વર્સનું સૂત્ર લખી. A ઇન્વર્સ બરાબર 1/mod A ઇન્ટુ 1/a. રેડી આટલું. હવે A ઇન્વર્સની કિંમત આપણને mod A ની કિંમત 50 મળી એ લખી અને 1/a એની કિંમત શ્રેણિકની 0 -5 અને આ 10. આ શ્રેણિકની પહેલી યાર, શ્રેણિકની બીજી યાર 30, 0 -30 અને ત્રીજી યાર -20, આ 10 અને આ 10. રેડી? તો આ A ઇન્વર્સ આપણને મળ્યું. ત્યાર પછી હવે આપણે જે સમીકરણ 1 ની અંદર A ઇન્વર્સની કિંમત મૂકવાની છે, તો એની અંદર આપણે એ કિંમત મૂકી અને આગળ ગુણાકાર જોઈએ. સમીકરણ 1 પર સમીકરણ 1 પર x બરાબર A ઇન્વર્સ એની એરે ગુણાકારમાં B શ્રેણી. હવે x ની જગ્યાએ શ્રેણી આ xy ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સની કિંમત આપણે મેળવી 1/50. કોઈ પણ ઘટક આગળ લખેલો હોય એ આંકડાને અંદર ભાંગી નાખો અથવા એમને રાખો. બીજી વાત કે એ લખવામાં હંમેશા ગમે તેટલા શ્રેણિક ગુણાકારમાં હોય એ દરેક શ્રેણિકના જે આગળ ઘટક હોય એને તમે આગળ એકી સાથે પણ લખી શકો. તો આ 0 -5 10 30 0 -20 -20 10 10. તો આ A ઇન્વર્સની જગ્યાએ આપણે A ઇન્વર્સની કિંમત મૂકી. હવે B ની જગ્યાએ શ્રેણી આ આવશે 60 90 70. રેડી આટલું. આ B ની જગ્યાએ આપણે B શ્રેણી મૂકો. હવે આપણે ગુણાકાર કરીએ એટલે આપણને XYZ ની કિંમત મળશે. તો જોઈએ આપણે આ ગુણાકાર. આ 1/50. હવે આ પહેલી આ પહેલો કોલ. તો આ 0 ગુણ્યા 60 એટલે 0 થાય વત્તા 90 ગુણ્યા 5 પણ -5 એટલે -9 5 45 0 અને 10 ગુણ્યા 7 70 એટલે આ આવશે 700. અહીંયા કોલમ પૂરો, શ્રેણી પૂરી. ત્યાર પછી બીજી આર ફરીથી પહેલો કોલમ 30 ગુણ્યા 60 એટલે 6 × 18 આ 1800. ત્યાર પછી 0 આયરે ગુણાકાર 0 અને આ બેનો ગુણાકાર થાય -14. રેડી આટલું. ત્યાર પછી ત્રીજી આર ફરીથી આ કોલમ. તો આ બેનો ગુણાકાર આ -12. આ બેનો ગુણાકાર થાય છે 900 અને આ બેનો ગુણાકાર +700. રેડી આટલું. તો આ આપણને મળશે 1/50. 700 માંથી 450 બાદ થાય તો કેટલું વધશે? 250. આ આવશે 1800 માંથી 1400 બાદ અને આ વધશે 400. આ 1600 -1200 અને આ આવશે 1400. હવે
આ 1/50 દરેક ઘટકને આપણે 50 વડે ભાંગી તો આ આવશે 250 ભાગ્યા 50 એટલે આ આવશે 8 અને આ પણ 8 થાય છે. તો આ આપણે શ્રેણિકની સમાનતા મુજબ સરખાવી શ્રેણિકોની સમાનતા મુજબ x બરાબર 5 y બરાબર 8 અને z બરાબર 8. તો આ XYZ ની કિંમત મળી. અને XYZ આપણે કેના માટે જઈ રહ્યા છે તો કે સૌથી પહેલા આપણે ડુંગળીની કિંમત x લીધી હતી એટલે આ આપણને મળ્યું કે ડુંગળીનો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થયો? ₹5. એ જ રીતે y એટલે આપણે ઘઉં માટે તો ઘઉંની 1 કિલોગ્રામની કિંમત ₹8 અને એટલે z એ ચોખાની કિંમત તો ચોખાનો 1 કિલોગ્રામ નો ભાવ ₹8. તો આ આપણો આ દાખલો પૂરો થયો. અહીંયા આ 16મા દાખલાની સાથે આપણું આ સ્વાધ્યાય પણ પૂરું થયું. હવે આજે 16મો દાખલો ગણ્યો એ જ રીતે તમારે ઉદાહરણ 29 પણ ગણી શકશો. એટલે આ દાખલાની સાથે સાથે આજે આ 27, 28 ને 29 આ 3 ઉદાહરણ ગણવાથી અહીંયા સુધીને આજે જે 2 દિવસથી આપણે રીતા શીખી એ સારી રીતે આપણે શીખી શકીએ. તો હવે આના પછી આપણું આ સ્વાધ્યાય પણ પૂરું અને જે આ ચેપ્ટરની અંદર આપણા શ્રેણિકના જે ટોપિક બાકી હતા એ પણ આપણા પૂરા થઈ ગયા. નેક્સ્ટ આના પછી હવે નવા લેક્ચરની અંદર જે સ્વાધ્યાયની અંદર થોડાક શ્રેણિકના દાખલા જે ગણવાના બાકી છે એની આપણે ગણતરી કરીશું. સ્વાધ્યાય 4 ની અંદર દાખલા નંબર 16 માં આપણે છેલ્લે જે એડજોઇન્ટમેન્ટ એની ગણતરી કરી છે. ત્યાર પછી આપણને ખબર જ છે કે આપણે શેના માટે ગણતરી કરતા હતા? a ઇન્વર્સ માટે. એટલે a ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટમેન્ટ એ આ સૂત્ર લઈશું. આ આપણે ગણતરી કરી આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું. એ આપણે મેળવેલું છે અને મોડ એની કિંમત. હવે આપણે સમીકરણ 1 ની અંદર સમીકરણ 1 આપેલ હતું એમાં a ઇન્વર્સ ની જગ્યાએ આપણે e લઈશું અને b ની જગ્યાએ b શ્રેણી. હવે આનો આપણે ગુણાકાર પહેલી r નો પહેલી કોલમ લઈને બરોબર બીજી r નો બીજી કોલમ અને ત્રીજી r નો ત્રીજી કોલમ. તો એ ગુણાકાર આપણે અહીંયા કરેલ છે. જોવો જોઈએ 75 × 4 300 આ એક આ બે. બીજી આનો ગુણાકાર 4 440 આનો ગુણાકાર 1 અને આનો ગુણાકાર 2. ત્યાર પછી ત્રીજી આ કોલમ 4 × 72 0 અને 24 હવે ટોટલ 150 150 300 300 આ 100 કેન્સલ 340 60 400 અને આ બેની બાદબાકી 250. તો 1200 ને આપણે દરેક ઘટકને ભાગી તો 1200 અને 600 એટલે 600 × 12 1/2 4 × 3 એટલે 1/3 થશે અને 1/5 અને x બરાબર આપણને ખબર છે કે આ વખતે 1/xyz આપેલ છે. હવે સરખાવી આપણે તો x બરાબર y બરાબર અને z બરાબર જે પદ અહીં આ મળશે.
અહીંયા આપણે લખી શ્રેણિકની સમાનતા, શ્રેણિકોની સમાનતા. રેડિયન તો આ આપણે xyz મળી ગયું, ખ્યાલ મળી ગયો. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર MCQ 18 માં આપણને આપ્યું છે કે xyz શૂન્ય પર વાસ્તવિક સંખ્યાઓ એટલે કે 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક કિંમત આપેલ છે. જો a બરાબર આપણને આ શ્રેણી આપ્યો હોય તો એનો વ્યસ્ત શ્રેણી શોધવાનો છે, એટલે કે a ઇન્વર્સ ની કિંમત મેળવવાની છે. જે તમે શીખ્યા છો અત્યારે a ઇન્વર્સ જે રીતે મેળવ્યું એ જ રીતે આની ગણતરી તમે કરી શકશો. અને MCQ માં 4 વિકલ્પ ટેક્સ્ટબુકમાં આપ્યા છે, જે જોઈ અને તમે કોઈ પણ એક વિકલ્પ ટિક કરજો. આ દાખલો તમે કરી શકશો. રેડી? કોઈ જગ્યાએ આમાં 1/x આવે તો એને આપણે x ની ઉપર માઈનસ સંખ્યા લખીશું. તો આ એક MCQ તમે કરી શકશો. અને હવે આ ચેપ્ટરની અંદર છેલ્લો એક MCQ બાકી રહ્યો છે, જેની આપણે અત્યારે ગણતરી કરશું. અને બહુ અગત્યનો MCQ. એની રકમ આપણને આપી છે MCQ 19. જો 0 less than or equal to theta less than or equal to 2 આના માટે કોઈ પણ એક શ્રેણી a બરાબર આ શ્રેણિક આપણને આપ્યો છે 1 minus sin theta minus 1. બીજી કોલમ sin theta 1 minus sin theta. ત્રીજી કોલમ 1 sin theta 1. હોય તો આટલું આપી અને રકમ પૂરી. એના 4 વિકલ્પ ઓપ્શનમાં આવે. પહેલો વિકલ્પ determinant of a is equal to 0. બીજો વિકલ્પ determinant of a belongs to વિવૃત અંતરાલમાં 2 થી ∞. ત્રીજો વિકલ્પ C determinant of a belongs to વિવૃત અંતરાલમાં 2 થી 4. અને ચોથો ઓપ્શન D determinant of a belongs to સૌરૃત અંતરાલમાં 2 થી 4. છેલ્લો MCQ આપણે પૂરો કરી અને આપણું આ ચેપ્ટર આપણે પૂરું કરશું. આ MCQ છેલ્લો અને અગત્યનું છે. જો અહીંયા સૌથી પહેલા તમને બે શ્રેણી કહો. બીજી એક વાત કરું, આ જે લખ્યું DT જેને બોલાય ડિટર્મિનન્ટ, જેનું ગુજરાતી થાય નિશ્ચય. એટલે આ આપણને એમ કહેવા માંગે નિશ્ચાયક એ. અને શું કહેવાય ગુજરાતીમાં? નિશ્ચાયક એ. બીજું કે કોઈ જગ્યાએ શ્રેણિક આપ્યો હોય તો એમાંથી નિશ્ચાયક ક્યારે બને? તો કે એનું માન કરી કરો. એનો મતલબ અત્યારે એમ પૂછે આપેલું છે કે એ શ્રેણિક જે આપ્યું છે એનો તમે માન કરો એટલે એનો નિશ્ચાયક બને. અને એ નિશ્ચાયકની કિંમત 0 આવે, કેમ કે નિશ્ચાયક બને એટલે મૂલ્ય મેળવી લે. અથવા એમ કે વિવૃત અંતરાલ 2 થી ઇન્ફિનિટી ની વચ્ચે આવે છે કે 2 થી 4 ની વચ્ચે આવે છે, કે સૌરૃત અંતરાલ એટલે કે 2 થી 4 ની વચ્ચે અથવા 2 કે 4 ઈ પણ લઈ લો. તો આપણે કરવાનું શું થાય છે? તો સૌથી પહેલા મોડ a. રેડી? તો આ મોડ a મેળવું તો મોડ a બરાબર એટલે આ નિશ્ચયક બની જશે 1 minus sin theta minus 2.
આ sin θ 1 માઈનસ sin θ અને ત્રીજો કોલમ 1 sin θ 1 રેડિયસ આપણે હવે આ નિશ્ચયક આપણે છોડી એનો પેલો તો કોલમ ને રો કાઢી તો આ બેનો ગુણાકાર થાય છે 1 વચ્ચે નિયમના માઈનસ અને આ બેનો ગુણાકાર થાય છે માઈનસ sin સ્ક્વેર θ ત્યાર પછી બીજો ઘટક નિયમના માઈનસ આ sin θ આ કોલમ ને રો કાઢના તો આ બેનો ગુણાકાર થાય છે માઈનસ sin θ વચ્ચે નિયમના માઈનસ અને આ બેનો ગુણાકાર થાય છે માઈનસ sin θ આ કાઉન્સ પૂરું ત્યાર પછી છેલ્લો ઘટક વત્તા 1 અહીંયા આવશે આ કોલમ ને રો કાઢી તો આ બેનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ sin સ્ક્વેર θ વચ્ચે નિયમના માઈનસ અને ત્યાર પછી આ બેનો ગુણાકાર માઈનસ 1 રેડિયસ આ વિસ્તરણ આપણે કર્યું હવે આપણે આ શું મળશે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે sin સ્ક્વેર θ આ માઈનસ sin θ આ આવશે માઈનસ sin θ અને આ માઈનસ માઈનસ પ્લસ sin θ વત્તા આ થાય છે sin સ્ક્વેર θ માઈનસ માઈનસ પ્લસ રેડી આટલું હવે આ એક કાયદે આનો ગુણાકાર એટલે પદ પોતે જ આવશે તો કે 1 પ્લસ sin સ્ક્વેર θ ત્યાર પછી આ સરવાળો 0 થાય છે તો 0 એટલે આનો ગુણાકાર એટલે કે t પર 0 થઈ જશે અને એક આરે આ પદનો ગુણાકાર એટલે t પર પોતે sin સ્ક્વેર θ પ્લસ 1 રેડી રાખો તો આ હવે સરવાળો આપણે કરીએ તો 1 વત્તા 1 2 અને sin સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ એટલે 2 sin સ્ક્વેર θ આપણને શું મળ્યું મોડ a જેને આપણે શું કરીએ કે ડિટર્મિનન્ટ a પણ કરીએ રેડી રાખો તો આ આપણને ડિટર્મિનન્ટ a બરાબર મળ્યું પણ આપણા જે વિકલ્પ આપ્યા છે એની અંદર આપણને વિસ્તાર પૂછ્યો એનો મતલબ કે આની કિંમત એક્ઝેક્ટ અથવા કેની આજુબાજુ મળશે એ આપણે નક્કી કરવાનું છે તો જોઈએ કે આજે આપણને મળ્યું એની અંદર એક જ વિધેય sin સ્ક્વેર θ બાકીના કિંમત જે રહી તો આપણે જોઈએ તો આપણે આની કિંમત મેળવવા માટે જે આની કિંમત અગત્યની છે તો અહીંયાથી આપણે શરૂઆત કરવાની થાય તો આપણને ખબર છે ત્રિકોણમિતિમાં આપણે જાણીએ છીએ કે ત્રિકોણમિતિ વાળું કોઈ પણ પદ હોય એનો વિસ્તાર અત્યારે sin θ है તો sin θ નો વિસ્તાર શું થાય -1 થી 1 ની વચ્ચે તો આપણે લખીએ કે sin θ ની કિંમત -1 થી 1 સુધીની હોઈ શકે કેમ કે sin અને cos નો વિસ્તાર સૌર તંત્રમાં -1 થી 1 છે ત્યાર પછી આના જેવું આપણે બનાવવાની ટ્રાય કરીએ તો સૌપ્રથમ વર્ગ તો કોઈ પણ અસમતા હોય એમાં આપણે વર્ગ કરી આના પહેલા આપણે 11મા ધોરણની અંદર શીખવાયું હતું એ પ્રમાણે કે વર્ગ કરો એટલે સૌથી પહેલું કામ તમારે એ કરવાનું કે હંમેશા વર્ગની કિંમત 0 કરતા મોટી હોય અથવા 0 હોય એટલે આ બાજુ 0 લખી આ બાજુ શું આવે તો કે આના જે બંને પદ હોય એ બંનેનો વર્ગ કરવાનો એકનો વર્ગ એ એક જ થાય અને -1 નો વર્ગ એક જ થાય કદાચ અહીંયા -2 હોય તો -2 નો વર્ગ 4 થાય 1 નો વર્ગ 1 એ બંને બાજુના પદના વર્ગ કરો અને જેની કિંમત વધારે આવે એ લખવાની થાય પણ અત્યારે
આ બંને પદના વર્ગની કિંમત 1 જ મળે એ માટે અહીંયા 1 છે રેડી રાખો હવે એ sin² θ બની ગયું હવે એને આપણે 2 વડે ગુણવાનું છે તો આ સમીકરણને 2 વડે ગુણી 0 એટલે કોઈ પણનો ગુણાકાર 0 જ થાય છે આને 2 વડે ગુણી તો 2 sin² θ થાય અને આને 2 વડે ગુણી તો 2 એકા 2 હા કોઈ પણ ઋણ પદ વડે ગુણી તો અસમતા બદલાય પણ અત્યારે 2 વડે આપણે ગુણ્યું એટલે અસમતા બદલશે ને આ પદ વચ્ચે બની ગયું હવે +2 એટલે બધી બાજુ 2 આપણે ઉમેરવાના તો બધી બાજુ 2 ઉમેરી તો 0 + 2 આ 2 + 2 sin² θ અને આ 2 + 2 રેડી તો આ શું આવશે 0 + 2 એટલે 4 આ આપણે જોઈએ કે આ પદ બની ગયું એનો નિશ્ચય અને 2 + 2 4 સોરી 0 + 2 2 અને 2 + 2 4 અને આ એનો નિશ્ચય બની ગયો તો આ આપણને કિંમત શું મળી તો કે 2 થી 4 સુધીની ઇક્વલ ટુ એટલે સૌરુત અંતરાલ તો આપણે કહી શકશું કે આ n નિશ્ચયકનો જે વિસ્તાર મળ્યો એની કિંમત સૌરુત અંતરાલનો 2 થી 4 ની વચ્ચે આપણને મળશે એટલા માટે આ જે ડી ઓપ્શન લ્યો એ આપણે જવાબ થશે રેડી તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય અને હવે આપણે 3 ચેપ્ટર એટલે કે ત્રીજું ચોથું અને વિકલન જે આપણું ચાલુ રેડી હવે આના પછીના લેક્ચરની અંદર આપણે ફરીથી નવું ચેપ્ટરની શરૂઆત કરીશું